નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ પોરબંદરના મહારાજ રાણા નટવરસિંહ જાચેની ઘટના। પોરબંદરના છેલ્લા મહારાજા રાણા સાહેબ શ્રી નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા એક એવા પ્રજાવત્સલ અને દૂરદર્શી રાજવી હતા, જેમનું નામ આજે પણ સૌરાષ્ટ્રની ધરતી પર પ્રેમ અને આદરથી લેવાય છે। એમની વાર્તા એક સાદા પરંતુ તેજસ્વી જીવનની છે, જેમાં રાજકીય શાસન, કળા, રમતગમત અને પ્રજાના કલ્યાણનું અનોખું મિશ્રણ જોવા મળે છે। 30 જૂન 1901ના રોજ પોરબંદરના દરબારગઢમાં તેમનો જન્મ થયો હતો। તેમના પિતા મહારાજા રાણા શ્રી ભાવસિંહજી માધવસિંહજી અને માતા ભાવનગર રાજ્યની મહારાણી બા સાહેબ રંભા કોરબા હતા। તેઓ તેમના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા અને જેઠવા વંશના વારસદાર તરીકે જન્મ્યા હતા। એમના પિતાના અવસાન પછી 10 ડિસેમ્બર 1908ના રોજ માત્ર 7 વર્ષની ઉંમરે નટવરસિંહજીએ પોરબંદર રજવાડાની ગાદી સંભાળી। ત્યારે તેઓ સગીર હતા, તેથી પ્રારંભિક વર્ષોમાં વહીવટી વ્યવસ્થા હેઠળ રાજ્યનું સંચાલન ચાલ્યું। 26 જાન્યુઆરી 1920ના રોજ તેઓ પુખ્ત વયના થયા પછી ઔપચારિક રીતે રાજગાદી સંભાળી અને લેફ્ટનન્ટ કર્નલ મહારાજા રાણા શ્રી સર નટવરસિંહજી ભાવસિંહજી સાહેબ બહાદુર KCSI તરીકે ઓળખાવા લાગ્યા। તેમનું શાસન 15 ફેબ્રુઆરી 1948 સુધી ચાલ્યું, જ્યારે પોરબંદર રજવાડું ભારતીય યુનિયનમાં વિલીન થયું। આ રજવાડાનો વિસ્તાર આશરે 1648 ચોરસ કિલોમીટર એટલે 642 ચોરસ માઇલ હતો અને તેમાં કુલ 106 ગામડા સમાવિષ્ટ હતા। 1921-1931ના સમયગાળામાં વસ્તી આશરે 1.15 લાખની આસપાસ હતી અને રાજ્યની આવક લગભગ 21 લાખ રૂપિયા હતી। પોરબંદર શહેર તેની રાજધાની હતું અને અન્ય મહત્વના વિસ્તારોમાં ભાણવડ, છાયા, રાણપર અને શ્રીનગરનો સમાવેશ થતો હતો। નટવરસિંહજીનું બાળપણ અને યુવાની રાજકુમાર કોલેજ રાજકોટમાં વીતી, જ્યાં તેમણે ઉત્તમ શિક્ષણ મેળવ્યું અને ભારતની તમામ રાજકુમાર કોલેજની ડિપ્લોમા પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું। તેઓ માત્ર રાજવી નહોતા, પરંતુ એક સાચા કલાકાર, લેખક, સંગીતકાર અને રમતવીર પણ હતા। તેઓ વાયોલિન વગાડવામાં પ્રવીણ હતા, ચિત્રકલા અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હતા। તેમના પુસ્તકોમાં ફ્રોમ ધ ફ્લો ઓફ લાઈફ 1967, ભારતની સમસ્યાઓ, એક પૂર્વ શાસકનું પ્રતિબિંબ 1970 અને આંતરરાષ્ટ્રીય એકતા 1975 જેવા ગ્રંથો સામેલ છે। 1930માં તેમણે ગ્રેટ બ્રિટનના A.W. હેન્સન સાથે મળીને ઓરિએન્ટલ મૂન વોલ્ટર્સ નામનું સંગીત રચ્યું હતું। ક્રિકેટમાં તેમની રુચિ અસાધારણ હતી। 1932માં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ઇંગ્લેન્ડના પ્રથમ ટેસ્ટ પ્રવાસમાં નેતૃત્વ કર્યું હતું। જોકે ટેસ્ટ મેચમાં તેઓએ CK નાયડુને કેપ્ટનશીપ સોંપી દીધી હતી। પોરબંદરમાં તેમણે ક્રિકેટ સ્કૂલની સ્થાપના કરી અને વિજય મર્ચન્ટના હાથે વિજય પેવેલિયનનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। તેમના શાસનકાળમાં પોરબંદર રજવાડું એ આધુનિકતાનો પથ પર આગળ વધ્યું। તેઓ વારંવાર ગામડાઓમાં પરિભ્રમણ કરતા અને પ્રજાના વાસ્તવિક પ્રશ્નો સમજતા। રાજ્યમાં શિક્ષણ, સંગીત, ચિત્રકળા અને રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપ્યું। એમણે પોરબંદર શહેરમાં મરીન ડ્રાઈવ પર દરિયા કિનારે હજૂર પેલેસ એટલે રાજભવન બાંધ્યો, જે યુરોપિયન સ્થાપત્યના પ્રભાવથી સજ્જ હતો। નાનજી કાલિદાસ મહેતાને ₹1 પ્રતિ વર્ગ ગજ દરે જમીન આપીને મહારાણા મિલ્સની સ્થાપના કરવામાં મદદ કરી, જેથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ થયો। મહાત્મા ગાંધીના સ્મારક કીર્તિ મંદિરના નિર્માણમાં પણ તેમનું સક્રિય યોગદાન હતું। દશેરા પર પ્રાણી બલિની પરંપરા બંધ કરાવવા જેવા સુધારાઓ પણ તેમના કાર્યોમાં સામેલ હતા। તેમની લોકપ્રિયતાની સૌથી મોટી મિસાલ તો આઝાદી પછીની ઘટના છે। ગુજરાત સરકારના એક ઉપ શિક્ષણ અધિકારીએ માત્ર 2 ઓરડાની માંગણી કરી, ત્યારે નટવરસિંહજીએ 68 એકર અને 8 ગુઠા જમીન સાથેનું પોતાનું સુસજ્જ રાજભવન સમગ્ર પ્રજાની સુખાકારી માટે અર્પણ કરી દીધું। આ ઉપરાંત એમણે શાહી ગેરેજની 44 ગાડીઓ અને અન્ય 11 ગાડીઓ પણ સરકારને સોંપી દીધી। VP મેનનના પુસ્તકમાં તેમની આ ઉદારતા અને પ્રજાલક્ષી વલણનો વિશેષ ઉલ્લેખ છે। પરિવારમાં તેમણે 2 લગ્ન કર્યા। પ્રથમ 1920માં લીંબડીની રૂપાલીબા સાહેબા 1898થી 1943 સાથે અને બીજું 1954માં અનંત કોરબા ND સિલ્વા 1911-1989 સાથે, પરંતુ તેમને કોઈ જીવતા સંતાન નહોતું।
1941માં તેમણે રાજકુમાર ઉદયભાનસિંહજી જેઠવાને દત્તક લીધા હતા, જેમને 1977માં અવસાન થયું. રાજ્ય વિલીનીકરણ પછી તેઓ પોરબંદરમાં જ જીવન વિતાવતા રહ્યા હતા અને 4 ઓક્ટોબર 1979ના રોજ 78 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેમના શાસન અને વ્યક્તિત્વને કારણે પોરબંદરની પ્રજા તેમને આજે પણ યાદ કરે છે. તેમના યોગદાનને માન આપતા સ્થાનિકો તેમના નામે રસ્તાઓ અને પૂતળાની માંગ કરતા રહ્યા છે. કળા, સંગીત, રમત અને પ્રજા કલ્યાણના ક્ષેત્રે તેમના કાર્યો આજે પણ પોરબંદરની ઓળખમાં સમાયેલા છે. તેમ છતાં તેમની પ્રજાપ્રેમી છાપ અને વિકાસ કાર્યો તેમને અમર બનાવી ગયા છે. આમ નટવરસિંહજીની વાર્તા એક એવા રાજવીની છે જેમણે રાજ્યને નહીં પરંતુ પ્રજાને પોતાનું સાચો વારસો માન્યો અને તેને સદાય સમર્પિત રહ્યા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો અમારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.